હર હર મહાદેવ, જય દ્વારકાધીશ મિત્રો। હું છું દિવ્યેશ ગોસ્વામી અને દ્વારકાથી હું નીકળ્યો છું કેદારનાથ દર્શન કરવા માટે। કદાચ 14-15 દિવસથી અમે નીકળ્યા છીએ। ગંગોત્રી, યમનોત્રી બધા દર્શન કરી લીધા છે ને હવે કેદારનાથ જઈ રહ્યા છીએ। થોડોક સપોર્ટ કરતા રહેજો। તો તૈયાર થઈને પાછા હવે અહીંથી કેદારનાથ માટે નીકળીએ છીએ, કેદારનાથ જવા માટે। અને અહીંથી કદાચ 230-40 કિલોમીટર જેટલું થાય છે જ્યાંથી અમે રોકાણા। તો ગામનું નામ તો યાદ નથી, અહીંયા ક્યાંય લખ્યું નથી, પણ હવે અહીંથી અમે નીકળીએ છીએ અને કેદારનાથ માટે નીકળીએ છીએ। જે કેદીનું સપનું છે, એ કેદારનાથ જવા માટેનું, એ સપનું આજે સાકાર થાય એવું લાગી રહ્યું છે। સાંજ સુધીમાં અમે ત્યાં પહોંચી જશું અને રાતે ચડવા માટે નીકળશું। હરિદ્વારથી ટેક્સી કરી અને સોનપ્રયાગ સુધી પહોંચી ગયા અમે, અને હવે અહીંથી કેદારનાથ યાત્રા માટે જે રજીસ્ટ્રેશન ને બધું હોય છે તે ચેક કરાવી અને અહીંથી નીકળી રહ્યા છીએ। અહીંયા આગળ આપણે જો આ બધી ગરમ વસ્તુ ને આ તેને એવું બધું મળી જાય, કેમ કે ઉપર ઠંડી ને જે વરસાદ ને હોય એ બધું ચાલુ રહે, એટલે અહીંથી પહેલાં બધું લઈ લેવું, કેમ કે ઉપર પછી મોંઘું પણ પડી શકે। કેદારનાથ ધામ में યાત્રાળુઓ का સ્વાગત है। અહીંયા સોનપ્રયાગથી આગળ નીકળીએ એટલે આ બોર્ડ આવે, ત્યાંથી આ પુલ પાર કરી અને પછી આપણે જવાનું હોય અને આગળથી ટેક્સી મળશે 5 કિલોમીટર માટે। પછી એ ટેક્સીમાં બેસી અને ગૌરીકુંડ સુધી જવાનું છે અને ગૌરીકુંડથી પછી હાલીને જવાનું છે। ખચ્ચર, ઘોડા એવા બધા ઓપ્શન આપણે ગૌરીકુંડથી મળી જાય છે। કદાચ આપણે એમાં બેસીને જવું હોય, હાલીને ના જવું હોય તો પણ જઈ શકીએ। અત્યારે ગૌરીકુંડની એકદમ નજીક છીએ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। રેનકોટ ને બધું પહેરી અને કેદારનાથ માટે નીકળ્યા છીએ ચાલીને। ટેક્સી અહીં સુધી આવે છે પણ અહીંયા આગળ ટ્રાફિક જામ હતો એટલે થોડુંક ચાલીને હાલવું પડ્યું। પછી હાલીને જવાનો ટ્રેક ચાલુ થઈ ગયો અને ગૌરીકુંડથી ધીરે ધીરે અમારી પૈદલ યાત્રા ચાલુ કરી। આગળ તમને બકાલું આ તે બધા ઓપ્શન મળે છે, કદાચ તમારે ફ્રૂટ આ તે પાણી કંઈ લેવું હોય, અને આગળ પણ મળતું જ રહીએ રસ્તામાં, એટલે અહીંથી ખોટું વજન ઉપાડવાની એવી કંઈ જરૂર ના હોય। થોડુંક મોંઘું પડે પણ આપણે વજન ના ઉપાડવો પડે, એ ફાયદો થઈ જાય। રેનકોટ એવી કંઈક જરૂરી વસ્તુ હોય તો ત્યાંથી લઈ લેવી, બાકી બધું તો રસ્તામાં મળી જાય। પછી અહીંના ખૂબસૂરત નજારા, આવું વોટરફોલ ને બધું જોઈ અને ધીરે ધીરે આ ઉપર ચડવાનું ચાલુ કરી દીધું અમે। થોડી વારમાં આપણા ગુજરાતી લોકો મળતા રહે છે, અમદાવાદથી, વલસાડથી, પછી જુનાગઢથી પણ થોડાક મળ્યા હતા આપણા વિસ્તારના। એ આગળ નીકળ્યા છીએ અને અમે ધીરે ધીરે ચાલીને જઈએ છીએ। અઘરું છે પણ અસંભવ કંઈ નથી। જય કેદારનાથના નાદ સાથે 4 કિલોમીટર જેટલા ચાલી ગયા અને આ ત્રીજી કે ચોથી ચડાઈ આવે છે। ચડાઈ થોડીક અઘરી હોય છે અને અહીંના વાતાવરણનું પણ નક્કી નથી રહેતું। અત્યાર સુધી વરસાદ ચાલુ હતો ને હવે તડકો થઈ ગયો। ધીરે ધીરે સફર ચાલુ છે। કેદારનાથ ટ્રેકિંગ ઉપર 4 કિલોમીટર જેટલા આગળ હાલી ગયા। ઊંચા ચડીએ છીએ અત્યારે તો, જોવાય કેટલું ચડવાનું આવે છે ને પછી કેટલુંક ટ્રેક ઉતરવાનું આવે છે। અત્યારે અમે 4 કિલોમીટર જેટલા ચાલ્યા છીએ। થાક તો નથી પણ શ્વાસ ચડે છે થોડો થોડો અને ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ પોરા ખાતા ખાતા। બાલકી, ખચ્ચર, ઘોડા એવા બધા ઓપ્શન મળતા રહીએ, કદાચ આપણે વધારે થાકી જાય તો રસ્તામાંથી પણ મળી જાય। ધીરે ધીરે પાછો વરસાદ ચાલુ થઈ ગયો, હાલવાનું ચાલુ જ રાખ્યું છે અને રેનકોટને પહેરીએ તો ગરમી લાગે છે, એટલે ભીંજાઈએ તો પણ ચાલુ જ રાખવું છે અને સાંજે આરતીના ટાઈમે પહોંચી જઈએ એ રીતે ટાઈમના મેનેજમેન્ટથી હાલીએ છીએ। શું થાય હવે પહોંચાય કે, કેમ કે રસ્તા તો બહુ હાર્ડ છે, પણ લગભગ પહોંચી જશું। ડગલે ડગલે શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ અને કેદારનાથના નામ સાથે અમે આગળ નીકળ્યા। ખૂબસૂરત રસ્તાઓ અને નજારો જોઈ। મેં તો આવા બધા વોટરફોલ ને આવા બધા નજારા મારી જિંદગીમાં ક્યારેય નહોતા જોયા, આજ પહેલી વાર જોઈ રહ્યો છું। ગૌરીકુંડમાં તો ઘણા આગળ નીકળી ગયા, અંદાજે 5 થી 6 કિલોમીટર જેટલા। હજી અહીંયા રસ્તો બદલાઈ ગયો એટલે કિલોમીટર લખેલા 16 છે, પણ આમ ચાલવાના 22 કિલોમીટર જેટલું થાય છે, એટલે આગળ નીકળીને ચાલી રહ્યા છીએ। થાક તો લાગે છે પણ અહીંયા રસ્તો ક્યાંક પગથિયા આવે છે ને ક્યાંક ચાલવાનો રસ્તો આવે છે। ઊંચાણ તો બહુ છે, ઊંચું ચડવું પડે છે। કદાચ હવે સાંજ સુધીમાં પહોંચી જશું આરતી પહેલાં એવું લાગે છે, અને ધ્યેય પણ એ જ છે કે આરતી પહેલાં પહોંચી જઈએ। આપણી બાજુ પાણીની બધી તંગી હોય ને આ બાજુ આ ડેમ ને ધોધ ને એવું બધું અઢળક હોય, બરફનું પાણી હોય, એકદમ ઠંડુ પાણી, અને ઉપરથી ડુંગર ઉપરથી આવતું જ હોય ને અહીંથી બહુ ઊંચુંથી પાણી આવતું હોય। દસ થી 12 કિલોમીટર જેટલા હાલી ગયા। હજી 10 કિલોમીટર જેટલો અંતર છે અહીંથી કેદારનાથ મંદિરનો, અને હવે બધી ચડાઈ જ છે। સીધો રસ્તો હતો એ પૂરો થઈ ગયો, હવે ચડવાનું જ છે। હવે કદાચ આરતીના ટાઈમે તો નહીં પહોંચી શકીએ, પણ જોવાય કંઈક પહોંચીએ। ચાલીને જવું એમ તો બહુ હાર્ડ છે, પણ નહીં વાંધો આવે, ચાલીને પોગાઈ જશે।
અત્યારે તો હજી કંઈ વાંધો નથી આવ્યો. થાકી તો ગયા છીએ પણ આમ હિંમત છે હજી કે પૂગી જાઉં. જોવાય હવે કેટલેક પૂગ્યા પછી ક્યાંક હોટલ ગોતી અને રોકાઈ જશે. કેદારનાથના રસ્તામાં તમને ઘણી ધોધ, નદીઓ અને કુદરતી સૌંદર્ય જ બહુ જોવા મળે. અહીંયા ધોધની પાછળ જ અમે ઊભા છીએ. ઉપરથી ધોધ પડે છે. સામેનો રસ્તો તમને દેખાડું તો આ બાજુ એક ડુંગરની નીચે ઊભા જઈ અને અહીંયા પાણાને એવું ગમે તે પથ્થરને એવું ગમે તે પડતું હોય છે. ગમે ત્યારે પડી શકે એટલે સાવધાનીથી થોડું ચાલવું અને ધીરે ધીરે ચાલતું રહેવું. કેમ કે કિલોમીટર લખેલા ઓછા છે પણ છે બહુ જાજા. હજી અહીંથી 10 કિલોમીટર જેટલો અંતર છે અમારે કેદારનાથ મંદિરને. ક્યારેક વચ્ચે કોઈ થાકી જાય તો ત્યાંથી વચ્ચેથી પણ ઘોડા ક્યારેક મળી જાય. આ રીતે કોઈ ઘોડા ખાલી જતા હોય તો એ બેસાડતા જાય પેસેન્જર. ચડાઈથી નીચે ઉતરી રહ્યા છીએ અને અત્યારે અમે એક જે ધોધ છે, નદી છે અહીંની, ત્યાં પહોંચ્યા છીએ અને નીચે ઉતરી રહ્યા છીએ. રસ્તો બહુ અઘરો છે, બહુ કઠિન છે. પહાડોની જિંદગી જેટલી સુંદર હોય છે ને એટલી જ ખતરનાક અને ઘાતક પણ હોય છે. રસ્તાઓ અહીંના બહુ ડેન્જરસ હોય છે. અહીંયા બહુ ધ્યાન રાખીને ચાલવું. કેમ કે અહીંના રસ્તાઓનું ક્યારે કંઈ નક્કી નહીં, શું થઈ જાય, કઈ રીતે થઈ જાય, ગમે ત્યારે ગમે તે થઈ શકે. રસ્તાઓમાં હંમેશા સંભાળીને ચાલવું અને તકેદારીથી જ ચાલવું. કેમ કે રસ્તાઓ બહુ કઠણાઈવાળા હોય છે. તમારો પગ લપસી જાય કે એવું થાય તો ગમે ત્યારે તકલીફ થઈ શકે. તો હવેની કેદારનાથની સફર આપણા આગલા બ્લોગમાં. તમે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂર કરી નાખજો.